ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે થયું ઉત્સાહભેર આગમન। યાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક આગેવાનો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું। સુરત જિલ્લામાંથી ભ્રમણ પૂર્ણ કર્યા બાદ યાત્રાએ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વાલિયા ખાતે સ્વાગત અને જાહેર સભા બાદ જન આક્રોશ યાત્રા અંકલેશ્વરમાં પ્રવેશી। કોસંબડી તેમજ વાલિયા ચોકડી ખાતે ફુલહાર, નારા, બેનર અને ઢોલ નગારા સાથે યાત્રાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આગેવાન શેરખાન પઠાણ સહિત કોંગી નેતાઓ હાજર રહ્યા। જનસભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર બેફામ બન્યો છે। સરકાર જનતાની સમસ્યાઓ પ્રત્યે સંપૂર્ણ બેદરકાર બની છે। તેમણે કહ્યું કે જન આક્રોશ યાત્રા સામાન્ય જનતાના હક માટે અને અવાજ માટે શરૂ કરવામાં આવી છે। અમિત ચાવડાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે આવનાર સમયમાં ભ્રષ્ટાચાર કરનારાઓને છોડવામાં આવશે નહીં। એક ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલાશે। તેમણે ઉમેર્યું કે જન આક્રોશ યાત્રા રાજ્યભરમાં જનતાને જાગૃત કરી ભ્રષ્ટાચાર સામે મજબૂત લડત ઊભી કરશે। ભ્રમણ કરીને ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે પહોંચી છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે। એના પ્રમાણમાં સારા રસ્તા નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી, અને સાથે સાથે ભાજપના નેતાઓ, ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે। એના ઓડિયો વાયરલ થયા, એની સામે આખે લોક આંદોલન ઊભું થયું। તો ભારતીય જનતા પાર્ટીના લોકો શરમાવાને બદલે, લાજવાને બદલે ગાતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે। અહીંયા આગળ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડ્યા, ત્યાં તારકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી, એ કોન્ટ્રાક્ટરે ભાજપને લાખો રૂપિયા ડોનેશન આપ્યાનું રેકોર્ડ પર આવ્યું। આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ જે ભાજપના મળતિયાઓ છે એ ખુલ્લા પડી રહ્યા છે। આવનારા દિવસોમાં એક ભ્રષ્ટાચારીને શોધીને જેલના સળિયા પાછળ મોકલીશું, અને આ ગુજરાતના લોકો જાગી ગયા છે। હવે એક પણ ભ્રષ્ટાચારીની ખેર નથી, એક ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પણ પાડીશું અને સજા કરાવવા માટે લોકોની સાથે રહીને લડત પણ લડીશું।